એ ખરો ગરમ મારા કાસા પડ્યા બની જાવું છે એવું રાવ દે કોકના માથા દુખે એવું હું કીધું છે ભાળી ગયો મને વાળી જાય ને અહીંથી જોતો તો મેં કીધું આ કંઈક કરે છે હાવ મને યાદ આવ્યું કે કરમના ગીત ગાવા મીઠું ઓકે ખાવાનું દેતો પણ ગીત તો ગાવા દે તું કાંઈ ને કદી શાયરી સંભળાય છે શાયરી સાંભળવી તારે આકાશમાંથી વિમાન જઈ રહ્યું હતું આહા પછી વયું ગયું ક્યાં ગયું જ્ઞાની આમ વયું ગયું એમ હા એક જણાએ મને પૂછ્યું બગો બગે બિલિયા ક્યાં કરેગી પછી મેં કીધું બગીને બિલ બેહાડજો એટલે વાત પતે બગીમ બેહાડ દીધું ભાઈ જી હા તારી શાયરી કાળિયા છે તારા એવોર્ડ બેવોર્ડ કાંઈ આમ આપતા હોય ને તો મને કહેજો બસ. સન્માન પછી ગોતશું આપણે કરે પ્રોગ્રામ રખતો તો કરીએ આમાં કઈ મજા ન આવી ગમાં તો હવે એમ ડાયલોગ થઈ જાય દેવાક કરનો હાલશે આપણે દોડે જેવા ખાતે દોડે નથિંગ ઇઝ પોસિબલ ઇન ધ વર્લ્ડ ઓહ ઈ હું એ ડાયલોગ હે કઈ સમજાણું નહીં મને એટલે અઘરું કાંઈ હે જ નહીં એમ હું અઘરું નથી પણ એલા તે તો ડાયલોગ ની પથારી ભેરું નથી ડાયરેક્ટ આખો બોલ તો કઈક સમજાય ને સમજાવું મેં એટલું જ આવે એમ અઘરું કાંઈ હે જ નહીં એમ બસ રાવ દે હા, આમ- હવે મારે કઈ સાંભળવું જ નહીં રાવ દે શાયરી બોલનો બધો હા તો બોલો હારી કઈક બોલજો सता ले ये जिंदगी तुझे मुझे जितना सताना है વાહ 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 सता ले जिंदगी तुझे मुझे जितना सताना है ક્યાં બાત છે बाकी मैं कल बताऊंगा अभी मुझे चाय पीने जाना है સા તને પછી પીવરાવું પડશે તેને ક્યાં મળવાનું एला सा पीवी एला हिंदी बोलूं પછી મારે सा पीवी પડે એલા પછી પીવરાવું પડી જાય ગઈ એ ઓરે પી દુકાને લઈ આવો તો ઘર ભેગું થાને સપલા તો 100 રૂપિયા વાળા ફેરે પછી ધાર નહીં કરે તું ભયો બધા અત્યારે આપણે ઠીકા વગેરે પાડી દીધા તમને મળતા આવડે એટલે તું આને કહેજે મારું નામ તો પકડ મારી લેવું આને ઈ દોડજો છે શાંતિ હો ભલે તારે 5 લાખ વ્યૂ આવી જશે પણ શાંતિ હા, રાખો બરાબર પણ આ કાનું મારતો હા અમારે થાય હો તો બહુ ઉછીનો હાલે બહુ ઉછીનો હાલે ધાર લેવાની વાતું કરે સપલા બદલાય તો સારું તમારો ભાઈ ગારાના સપલા છે અમારા કલેજા ખબર છે કયા પૈસાના ઝારાના સપલા છે હા, તેલ જોયું તેલ પૈસાના ઝારાના છે કેમ ગરમ દેખાય હા કા પછી ભૂંગળાના ઝારાના છે એવું નથી આવતું, એનો હતો ને તેલનું પિક્ચર ઉડી જાય. તો ઠીક મારો ભાઈ ઘરે વ્યૂ જાવ વાવાઝોડું આવેલું છે આજ ઉડી જાય તો કોઈ નહીં આવે ને 5 લાખ વ્યૂ પડ્યા રહે ને બધું પડ્યું રહે તારું હે સમજાણું હે ઘેરે જા તું અમારા કલેજા સભ્ય રેડી તેલ લેવા તું જાય ત્યારે હાલે આપણે સાબિત દેવલાલ પાવર છે ને ઈ કાઢી નાખજો તમારે. તને ખબર છે હું છે ખબર તને ખબર છે પણ હું કઈક આગળ બોલ લે મારા બાપા દૂધ લેવા જાય ને તો એરોપ્લેન લઈને જાય તને ખબર છે પછી તો તે સાયરે વગડે હેલિકોપ્ટર દેખાડ્યું હતું એ જ તે એમ જ જતા હતા એના બાપા એમ જ ગયેલા છે જાતું કાઢશો પણ આમાં કેટલાક છો તમે તેડ અમે હી નાવડા તેડ કુલ 6 જણા હી અમે મજા નથી બધા અવાજ છો અમે તો ઓછા હી ઘેરે હી તો આની કરતા વધારે એવું છે એમ ને તમે તો હે ને આમ કોઈ લાગે કમાડી નાખે એમ જાઓ એક ફોન કરીને લાઈન થાય હો પછી ગાડીઓ ગાડીઓ તો અમારે આવે પણ અરે એમ. વાંચવા નથી આવતું બાદવા જ આવે ગાડીઓ લઈને ખબર છે તને મારા કોન્ટેક્ટ તને ખબર છે કેવો છે ઈ આ તે કામ કે તાર કોન્ટ્રાક્ટ બહુ આવે હા સા મકાજ લે ચા આવે ઓ આગળે ઈ આગળ બાગળ કરે અરે આગળ એટલે જોઈએ. સા જો સામ કરે. હા, સામ કરે. कॉलेज किस कर अरे हेलो हेलो આપણે બેની ચાલી નાખ તારું નામ બગાડ એક પેકેટ બિસ્કિટ લેતા હે એક પાર્લેજી લેતા હે બીજું કાઈ બોલો બીજું કાઈ લાવું છે બીજું દેશી ગમ ને એક લોલીપોપ એક લોલી વડા સોડા એક સોડા એ વાંધો નહીં બે લોલીપોપ એક સોડા ને બે સીગમ લેતા આવ જલ્દી આવ જલ્દી આવજો સૂચના પટ દેવા છે હોવા કરે ને આગળે જો આવે તું બાકી બેહાડવાનું સા બીવરા હો પણ બેહાડ ઉડી ગઈ બે
બે બે. ઓલા આવે જ છે આગળ જો હા, આપણે બે બે. ભાઈના સિક્કા પડે તને ખબર છે ઓય આગળ કેવા શીખતા આવ્યો. તો હું લગ્ન હું હોય લગ્ન નું શું હોય હજી વાર છે આપણા હવે લગ્ન તારા 5 લાખ view આવી જાય તારા લગન ફટાફટ આવે. હવે બીવાનું જ નથી થતું એલા હવે તેની મને જલસા જ છે જલસા ભાઈ સામે આવે કઈ 5 લાખમાં કઈ કોઈ છોકરી દેવા ઘેર ન આવે કઈ ઘરે આવે ઘરે મગા આવે એલા વાંઢા અત્યાર તારી સુધી ગોડા થોડા છે અત્યાર સુધીમાં આવ્યા કેટલા ઈ કે ને એલા અત્યાર સુધીના કેટલા પસા મગા આવી જાય બધું ના પાડી દીધી આપણે તારી ઘરે ભેહ છે ને એના ભેહ લેવા આવ્યા હતા બધે એના નીકળા ભાઈ ના મગા હતા મારો ભાઈ એના તું ભયો હતા એટલે વિયો જાય એટલે આ તો તું સા વાગે છો એટલે ત્યાં બેહાડ્યો હતો ને બાકી તારી વાત સાંભળીને આ તમને લાખ attack આવી જાય. લાખ રૂપિયાની ગાડી છે અમારી લા આવી ગાડી તો અમારા કારીગર ને આમને રખડવા આપી દેવી તને ખબર છે આ જોયા તમારા કારીગર હો. આગળ તું તો આગળ લઈને આવે સાહેબ તો તારે ફોન રખાય એમાં તારે ઘરો ફેરવો હતો ને તો આમાં ફોન નાખી જાય આગળ નખી દો તું તમે આમ વિયાવ જા મુદા તો નહીં એટલે ભયો ધાની સાહેબ વિયો જાય એટલે શાંતિ હો આગળ તારી સા આવે તો ઘડીક રાવા દે ને સા આવી જવા દે ને પતવા દે ને બે હાલા ક્યારે આવે કોઈ દેખાતું જ નથી હો. એલા ભાઈ આવે પણ ના કઈ તૈયાર ન હોય સા પણ તારી વેંડી લાવે ને એલા ગરમ ગરમ એક નંબર સા આવે તો જ બકે બાકી થાર લઈને આવશે થાર લઈને સા હળવો રે એમને ફેંકવું છે ને. સાયકલ લઈને નો આવે તક તો હારું. અહીંયા આ જો મારા બાપા જો એરોપ્લેન ઈ તારા બાપા ભલે ઘાસે પીવા જાય મારી વાત સાંભળ તું તું અહીંયા હાલી લેવો બરાબર તું એમ કે 4x4 લેવીને થાળ લેવીને તમારે હે ને ભાઈ ઘેરે એલા એવું નથી આ તો થોડોક હું ખાલી હાલવા નીકળ્યો છે ને તમને મને બાળી જવા એટલે અહીંયા આવ્યો અહીંયા હું બાપનું ડાટું ઝાલવા આવ્યો અહીંયા હાલવામાં આમ રસ્તો ન્યા છે આમ ફરી ફરીને હાલો ને તો આમ બધો નજારો જોતો જાવ સમજો તમે મારો ભાઈ થાર લેવી તો પેલા સપલા બદલાવી જોડા પહેરવાનું શરૂ કરો. એલા બે છે એને આપણી પાસે ફેંકું બબ્બે છે. તાર પડી હજી એક ત્રીજી કરવાની છે નવી જોઈ કે જે થાકતી ને એવું એલા તમને બધાને શરમ આવે એમને હારે રહેવામાં શરમ આવે કોઈ ભાળશે જ કે આની હારે બેઠવા ન્યા હું જોશો અહીંયા વાતમાં તમે ધ્યાન દે ઓલો જે આવ્યો કેમ નહીં ચાલીને ઈ નો આવે ઈ તું હું ખોટા ફાકા મારજો આગળ આવે એટલે નો હું નો આવે એ તો ઠીક તારે નો જવું પડે હો પાછા બોલાવા. ટ્રાફિક માં ફસાઈ ગયો છે ભાઈ નાખે તો દુકાન છે ને પાછો એમ કે ટ્રાફિકમાં છે એટલે એને ટ્રાફિક માં ફસાઈ જાય એને ઓછી ફાવે છે સમજો અમને એમ કે સા પીએ તા અમે સા પીવાનો જે ગોતી રંતા તું આવ્યો હોય. આબરૂના કાકડા કરવાનો દેવું લાગે છે હે આબરૂ હે તારા કાંઈ હે આબરૂ આબરૂ હોય તો જ અહીંયા બેઠા હોય ને ક્રાયા થોડા બેહીએ હાલ તો મળવી ન થાય હાલ તો આ તો વળી સાનું કીધું તો તમે આ આબરૂ અમારી આ હે ને. એટલે બહુ બધા આમ જો ભેગા થાવ ને એલા લાઈન થાય આગળ ગાડીઓ ની અહીંયા પણ એ જ કે રીતે કહ્યું ને થાર આવે આવે એમ કરો પણ થાર આવી નહીં તો બીજી એ ગાડી હવે તો- એલા હજી આગળ તું જો આગળ કાલ દાડીએ જવું જ કહેજો અમારે જે ભાગ્યા હે ને હા, જગ્યા છે આ શું જગ્યા છે હા અને હીરામાં આવવું હોય તોય જગ્યા છે ગોતી દેવું તને એની એલા ફાકા ખોટા પડાઈ ગયા છે બસ ને હવે વાતું નો કરતા હોય તો તમે પેલા કામનું સેટિંગ કરાવી દીધું ફાકા મરાઈ જશે તો હવે પાછો ધીમું પડશે અમારે ગામનું કરાઈ જાવ કાંઈ યાર ઘેર રહેતા હોય તો તારું કામ જ લેવો તો હું આપણે ડાયરેક્ટ જવાનું હતું કાલે હું બધું ભાઈ બાપુ હાલો કરતો કાલ ડાયરામાં હતો. તો પાછા કરવા પડે ઉજાવ છે દાયરામાં જાય પણ થાર ની નો કરતો તું એમ કે પાછો હાલો હું થાર લઈને આવું અમારે એ થાર એલા માટે રહેવું, પાંચ સાયકલ માળા માટે વચ્ચે પાંચ માળા કેમ લાગવું જોઈએ ને કાંઈક છે એમ એ તો જોઈને જ લાગે હું છે એમ ખબર જ પડશે. હાલ જોઈને તો ખબર પડી જાય બધાય હું જોઈ. એની માટે શું કરવું પડે તમે કાંઈ ન કરો એવું લાગે ને તો 250 ગ્રામ ચોખા લેવાના પછી 78 ગ્રામ શું કહેવાય મગ હોય ને હા, મગ લેવાના પાણી નાખીને ખીચડી કરીને એટલે એવું ખાઈને હુઈ જવાનું એ કરાય તમારથી કાંઈ ન થાય આ ત્યાં તો મારી આબરૂ કાઢી હવે આબરૂ ના ધજાગરા કર્યા આવે છે તારી હોય જ તને આબરૂ તો હું ભાડું માંથી ઘેર આવ્યો જાય ટકા લઈ મારો વિવાહ થાય એટલે એટલે તું ભાઈઓ હતા હાલ કેને ભાઈ કરો વાંધો ભાઈ નહીં, આ તો અમારા દિવસો નબળા જાય એટલે ને એટલે તું જાને ભાઈ લગાડો એટલે ભાઈ એટલે હવે બહુ હાલે આપણે ઘેર આવ્યો એટલે આ ફેંકું છે જ છે મોટો અરે, એટલે ચાલ. અહીંયા ઠીક વાટી જાવ ને